વડોદરાની અંદર એક શાળામાં વિવાદ થયા હોવાની જાણકારી હાલ પ્રકાશમાં આવી રહી છે અને આ મામલો ખૂબ જ ગરમાયો હોય તે પ્રકારની ઘટના જેમાં મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલનો આ વિવાદ છે જેમાં 4 વર્ષની બાળકી પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આયા અને શિક્ષિકા સામે આ ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે ત્યારે આયા અને શિક્ષિકાએ મળી અને ખખડાવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ત્યારે પરિવારે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે। પોક્સોના ગુનો નોંધી અને પોલીસે તપાસ પણ હાથ ધરી છે। જેની મેં નોંધ લીધી છે અને પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન બી કરી છે અને મારી છોકરીની તબિયત બહુ ખરાબ છે છેલ્લા કેટલા ટાઈમથી અને એવી બર્બરતા કરેલી છે કે પ્રાઇવેટ પાર્ટમાં છૂટના બન્યા છે। બરાબર છે। હવે મારાથી આગળ હવે આ બધું કહેવામાં મને શરમ બી આવે છે અને એક બાપ હોવાના નાતે મને અપમાનજનક બી લાગે છે। એટલું હું આ નહીં કરી શકું પણ મેં એટલું કહીશ કે બર્બરતા કરી છે અને બહુ ગંદુ કામ કર્યું છે। બસ એ લોકો કોના દ્વારા કામ કરવામાં આવ્યું અને કયા દિવસે આ કામ કરવામાં આવ્યું? એક તો શ્રદ્ધા કરીને મેડમ હતી, બરાબર છે, એની એક કમ્પ્લેન કરેલી હતી એના પછી આ વધારે થવા લાગ્યું। પછી બીજી એક માસી છે જેનું પ્રશાસન એટલે સ્કૂલ મેનેજમેન્ટ નામ એવું કહે છે કે નેહા છે, અમને એનું નામ ખબર નથી કે એનું નામ નેહા છે।